આ તો સારું છે પુષ્પાબેન, આપણે વહેલો જન્મ લઈ લીધો, બાકી અત્યારની બહુ જે સ્ટ્રગલ કરે ને આપણાથી ન થાય. આપણું કામ જ નહીં. મારી બહુનું સ્ટ્રગલ હું જોઉં ને, સવારે 8 વાગે ઉઠે અને સીધી બાથરૂમમાં બ્રશ કરવા જાય, બ્રશ કરીને આવી અને ગરમ ગરમ ચા જાતે ફૂંક મારીને પીવે બિચારી, અને પછી ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા 2 કલાક સુધી મોબાઈલ ઘુમેડે. એમાં તો બિચારીના હાથ દુખી જાય, આંખો દુખવા માંડે, માથું દુખવા માંડે. એ આ લોકો કરી શકે, આપણું કામ નહીં. અને પાછી કોઈ ઉપર ડિપેન્ડ નહીં હો, મારી ઉપર ડિપેન્ડ નહીં, મારા છોકરા ઉપર ડિપેન્ડ નહીં. પોતે જાતે મહેનત કરીને ઓનલાઈન જમવાનું ઓર્ડર કરે અને જાતે બિચારી જમી લઈએ, કોઈને એક શબ્દ ન કહે બિચારી. પછી એના રૂમમાં જાય, જાતે ટીવીનો રિમોટ ગોતે, જાતે એસીનો રિમોટ ગોતે, ટીવી ચાલુ કરે, એસી ચાલુ કરે ને એ મસ્ત આરામ કરતી ટીવી જોવે. હું એને જોઉં તો મને બહુ દયા આવે. મને એમ થાય કે આની જિંદગીમાં કેટલું સ્ટ્રગલ છે. આપણે તો આવું સ્ટ્રગલ કોઈ દી જોયું જ નથી. અને રાત થાય ને એટલે મોબાઈલ ફેરવીને એની આંખું એટલી દુખતી હોય ને કે પાપડે ઊંચી ન થાય. પછી તો બિચારી સીધી હુઈ જ જાય.